હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે સરસ મજાનું લેક્ચર 12મા નંબરનું, ધોરણ 12 નું. અને આ લેક્ચર ની અંદર આજે આપણે ભણવાના છે વિદ્યુત ક્ષેત્ર ભાગ 2. અને આ ભાગની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સતત વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્ર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમારી આવનારી દરેક પરીક્ષાઓ નીટ, જેઈ અને ગુસેટ તથા તો બોર્ડની એક્ઝામમાં પૂછાતા નાના નાના એમસીક્યુ અહીંયાથી બહુ જ બધા પૂછાય છે. બરાબર છે ને? તો આપણે એની ચર્ચા કરીએ વન બાય વન. જો તમે ચેનલ ઉપર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની, જેથી કરીને તમને નવા લેક્ચરની નોટિફિકેશન સૌથી પહેલી મળે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ. ફટાફટ પેપર પેન ઓપન કરી લેશો અને હેડિંગ લગાવી દેશો ભાઈ, સતત વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્ર, અથવા તો આને કહીશું વિસ્તૃત પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર. શું કહીશું મિત્રો આપણે? વિસ્તૃત પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર. પડી ગઈ ખબર આટલી વસ્તુ? હવે આ વિસ્તૃત પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર શું છે આપણે વન બાય વન સમજતા જઈએ અને સરસ મજાની ઇન્ફોર્મેશન મેળવતા જઈએ. ઓકે દોસ્તો, તો ચલો અહીંયા ટોપિક છે આપણો સતત વિદ્યુત ભાર વિતરણના લીધે શું શોધવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. ઓકે મિત્રો, હવે આ પોઈન્ટ સમજવા માટે કઈ નવી વસ્તુ શીખવાની જરૂર નથી. આપણે વિદ્યુત બળ શીખેલા છીએ. જો એ આવડતું હોય, કુલંબીય બળ શોધતા આવડતું હોય, તો આ પોઈન્ટ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ ઈઝી છે. ઓકે, સમજો અહીંયા કઈ રીતે. માની લો કે હું તમને એવું કહું કે મારી જોડે અહીંયા એક રેખીય તાર છે, આટલી લંબાઈનું, બરાબર છે, અને આ તાર ઉપર ધન વિદ્યુત ભાર આ રીતે સતત પથરાયેલો છે. ક્લિયર? હવે આ તારની વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા, ક્યુ અને લંબાઈ એલ છે. વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા, વિદ્યુત ભાર આના ઉપર ક્યુ જેટલો છે અને આની લંબાઈ એલ જેટલી છે. બરાબર છે. હવે આ તારથી અમુક અંતર એ જેટલું આપેલું છે અને અહીંયા પી બિંદુ છે. તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવાનું? બરાબર છે. કઈ રીતે શોધી શકાય? તો આખા તાર, ભાઈ આપણે વિદ્યુતભાર ઘનતા ભણ્યા હતા, એની અંદર જુઓ આપણી જોડે એક સૂત્ર હતું લેમ્ડા બરાબર ક્યુ બાય એલ, રેખીય વિદ્યુતભાર ઘનતા, ખબર છે ને? ત્યાર પછી સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ક્યુ બાય એ, અને ત્યાર પછી કદ વિદ્યુતભાર ઘનતા ક્યુ બાય વી. એમાંથી આપણે લેમ્ડાની વાત કરીએ છીએ. સિગ્મા અને રો ની ચર્ચા કરીશું આપણે જ્યારે ગૌસનો નિયમ ભણીશું, ત્યારે બહુ ડીપમાં સમજીશું આને. બરાબર છે ને? ઓકે મિત્રો, સમજાઈ આટલી વસ્તુ? હવે સમજાઈએ, ધ્યાન આપજો ખાસ. આ વિદ્યુત ભારિત સળિયાના લીધે અહીંયા આપણે શું શોધવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર શોધો, આવું કીધું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો, વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. બરાબર છે. તો શું કરવાનું ખબર છે? જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય એ જગ્યાએ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દેવાનું. બરાબર છે. શોધી પણ શકાય, પણ આ શોર્ટકટ બતાવું છું તમને. જુઓ અહીંયા માની લો કે મેં અહીંયા શું કર્યું છે? એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દીધો છે. આ કયો વિદ્યુત ભાર છે? પરીક્ષણ વિદ્યુત ભાર. અને આ સ્ત્રોત વિદ્યુત ભાર. હવે આ વિદ્યુત ભાર આના ઉપર ફોર્સ લગાવે. યાદ આવે છે? અહીંયાથી હું નાનકડો ટુકડો કટ કરું ડી એક્સ લંબાઈનો, અને આના ઉપર વિદ્યુત ભાર હોય ડી ક્યુ જેટલો. તો અહીંયાથી કેટલા અંતરે ભાઈ? એક્સ અંતરે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર ફોર્સ લાગે. ફોર્સ લાગતું હશે. આપણે આ બધી જ વસ્તુ સતત વિદ્યુતભાર વાળા લેક્ચરમાં, સતત વિદ્યુતભાર વિતરણના લેક્ચરમાં બહુ સારી રીતે સમજાતા. જો ના જોયું હોય તો જોઈ લેજો. પહેલા પ્લેલિસ્ટ ઓપન કરી, સતત વિદ્યુતભાર વિતરણનું ચેપ્ટર ઓપન કરીને, બરાબર છે, પોઈન્ટ ઓપન કરીને. તો સમજો અહીંયા આ વિદ્યુતભાર ઉપર જે ફોર્સ લાગ્યા આના કારણે કેટલું હોય? કે ક્યુ ક્યુ ભાગ્યા અંતર કેટલું ભાઈ? એ કૌંસમાં એ પ્લસ એલ. આટલું ફોર્સ લાગતું હશે મિત્રો. આટલું ફોર્સ લાગે. આ બહુ સારી રીતે સમજાયેલું છે. આપણે સતત વિદ્યુતભાર વિતરણના કારણે વિદ્યુત બળ, આ લેક્ચર જોઈ લેવું, જેથી કરીને આ ખબર પડે. હવે અહીંયા તમને ફોર્સ શોધતા જો આવડતું હોય આટલું, તો વિદ્યુત ક્ષેત્ર શું છે ભાઈ? તો વિદ્યુત ક્ષેત્ર એ એટલું જ છે કે ફોર્સ બાય એકમ ધન વિદ્યુત ભાર. ફોર્સ કેટલું? આટલું. અહીંયા જે પરીક્ષણ વિદ્યુત ભાર મૂક્યો તો ને પરીક્ષણ વિદ્યુત ભાર વડે ભાગી દેવાનું. તો કે ક્યુ ક્યુ ભાગ્યા શું થશે? એ પ્લસ એલ, અને કોના વડે? પરીક્ષણ વિદ્યુત ભાર વડે ભાગી દઈએ તો ક્યુ ક્યુ ઉડી જશે. તો આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળી જશે કેટલું મિત્રો? કે ક્યુ ભાગ્યા એ
એ પ્લસ એલ. લો, આમાં શું નવું છે મિત્રો? આમાં શું નવું છે? તમને વિદ્યુત બળ શોધતા આવડે તો તમને વિદ્યુત ક્ષેત્ર શોધતા પણ આવડશે. જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ જગ્યાએ પરીક્ષણ વિદ્યુતભાર મૂકો અને ફોર્સ શોધેલું હોય તો તમને બહુ જ સરસ રીતે, બહુ જ આસાનીથી તમને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે. હાય હાય હાય, ક્યા બાત હે, ક્યા બાત હે સર. ઓકે, હવે જુઓ અહીંયા સમજો કેમ આવું કર્યું. તમને ખબર હશે ભાઈ, જુઓ મારી જોડે માની લો કે કોઈ એક વિદ્યુતભાર છે Q અને અહીંયાથી R અંતરે મારે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરું? અહીંયા છે ને હું પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દઉં. પરીક્ષણ વિદ્યુતભાર મૂકી અને આ બંને વચ્ચે લાગતું ફોર્સ Q ભાગ્યા R² શોધી શકું. આવું આ લખી શકાય ને? અહીંયા આટલું ફોર્સ લાગતું તો આપણે સોલ્વ કરેલું છે. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય? F બાય Q. F નું મૂલ્ય મૂકો તો જવાબ શું આવે? કે Q બાય R². ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. પડી ગઈ ખબર? ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. આપણે આ સળિયાની થોડી રચના ઊભી કરી દઈએ અને પછી શોધવાનો ટ્રાય કરીએ. ચલો ઓકે મિત્રો, સરસ. ચલો ડન ડના ડન, ડના ડન. ચલો સમજાઈ રહ્યું છે? ઓકે ડન. સમજો ભાઈ, સળિયો હું કોઈક બીજી રીતે ગોઠવું તો શું બને કન્ડિશન? બરાબર, જુઓ અહીંયા સમજો. મારી જોડે જે સળિયો હતો મેં આ રીતે ઊભો મૂકી દીધો. આ પણ આપણે વિદ્યુત બળમાં શીખ્યા હતા ભાઈ, આ પણ આપણે વિદ્યુત બળમાં શીખ્યા હતા. ઓકે, આ સળિયો ઊભો મૂકેલો છે, આના ઉપર ધન વિદ્યુત ભાર પથરાયેલો છે. સમજો અહીંયા શું પથરાયેલું છે ભાઈ? ધન વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે. આ સળિયા ઉપર વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા, બરાબર છે, ટોટલ વિદ્યુત ભાર Q અને આ સળિયાની લંબાઈ L છે. તો આ સળિયાથી એ જેટલા અંતરે અહીંયા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. શું કરવાનું છે ભાઈ? અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પડી ગઈ ખબર? ખબર પડી. તો શું કરવાનું હવે? જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ જગ્યાએ શું કરી દઈએ આપણે? એકમ ધન વિદ્યુત ભાર મૂકી દઈએ. અહીંયા મેં શું કર્યું ભાઈ? એકમ ધન વિદ્યુત ભાર. આ કેવો વિદ્યુત ભાર? પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દીધો છે મેં. હવે યાદ કરો, અહીંયાથી ફોર્સ લાગે, આ ખૂણાને શું કહેતા હતા આપણે? θ1. અને આ બાજુના વિસ્તારથી પણ ફોર્સ લાગે, આ ખૂણાને શું કહેતા હતા આપણે? θ2. આ અંતર a છે. તો આપણી જોડે આ P બિંદુએ બે પ્રકારના ફોર્સ આવતા હતા. કયા કયા? એક લંબ ફોર્સ અને બીજું સમાંતર ફોર્સ. આ કયું ફોર્સ હતું ભાઈ? F લંબ અને આ કયું હતું? F સમાંતર. બે ફોર્સ હતા. તો લંબ ફોર્સ કેટલું હોય યાદ કરો તો આટલું હતું, K લેમ્ડા Q બાય A કૌંસમાં sin θ1 પ્લસ sin θ2. યાદ આવી ગયું? ફોર્સ શોધતા હતા આટલું. ઓકે, ચલો અહીંયા સમાંતર ફોર્સ કેટલું હોય ભાઈ? તો K લેમ્ડા Q ભાગ્યા A કૌંસમાં cos θ2 માઇનસ cos θ1. આ બે ફોર્સ આપણે સરસ રીતે શોધેલા હતા, યાદ કરી લેવા. હવે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે તો પહેલા તો આ સળિયાને લંબ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. તો લંબ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર F લંબ ભાગ્યા એકમ ધન વિદ્યુત ભાર. આ લંબ વિદ્યુત બળને એકમ ધન વિદ્યુત ભાર વડે ભાગી દઈએ તો કેટલું ફોર્સ? તો K લેમ્ડા બાય A. Q વડે ભાગીએ તો Q તો ઉડી જવાના છે. તો અહીંયા શું આવશે? sin θ1 પ્લસ sin θ2. ક્યા બાત હે, ક્યા બાત હે. આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે, આટલું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. બરાબર છે? ઓય હોય, મજા પડી ગઈ. હવે સમાંતરની વાત કરું તો સમાંતર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સમાંતર ફોર્સને એકમ ધન વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર વડે ભાગી દો તો અહીંયા શું આવે? K લેમ્ડા બાય A. અહીંયા Q તો ઉડી જશે ને, ભાગાકાર કરશો એટલે. ક્યા બાત હે, હાય હાય. તો અહીંયા શું આવશે જવાબ? cos θ2 માઇનસ cos θ1. આટલો જવાબ આવશે, આટલો જવાબ આવશે. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? આ બધા જ કોન્સેપ્ટ આપણે બહુ સારી રીતે ભણેલા છીએ ફોર્સ શોધવાના. તો દરેક મિત્રોએ એ લેક્ચરને જરા ધ્યાનથી નજર નાખીને જોઈ લેવું. ઓકે, અને પોઈન્ટ ના લખ્યા હોય તો લખી પણ દેવા. ઓકે દોસ્તો, ચલો આગળ જઈએ. હવે આગળ જઈએ. પડી ગઈ ખબર? ઓકે, આગળ જઈએ. સ્ક્રીનશોટ લઈ લીધો હશે મારા મિત્રોએ. ડન ડના ડન. ચલો સમજો હવે કન્ડિશન ચેન્જ. કન્ડિશન ચેન્જ મતલબ કે આપણી જોડે આ જે સળિયો છે એ સળિયા ઉપર વિદ્યુત ભાર પથરાયેલો છે સતત રીતે. બરાબર છે? આપણી જોડે જે સળિયો છે ભૈયા, અને સળિયા બન ભાઈ, બન કેમ નથી બનતા? ઓકે, અહીંયા સળિયો, આના ઉપર પ્લસ વિદ્યુત ભાર પથરાયેલો છે
અને આ સળિયાની લંબાઈ અનંત લંબાઈ છે. કેવી લંબાઈ છે ભાઈ? અનંત લંબાઈ છે. અહીંયાથી પણ અનંત છે. તો અનંત લંબાઈના કારણે એ જેટલા અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? અહીંયા અનંત બળ છે તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્મ્યુલા મળી ગયું. જો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય લંબ, તો શું લખવાનું? કે લેમ્ડા બાય એ સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. પડી ગઈ ખબર? અને આ દિશામાં શોધવું હોય તો ઈ સમાંતર થયું સળિયાને, તો શું લખાય અહીંયાથી? કે લેમ્ડા બાય એ cos થીટા 2 માઇનસ cos થીટા 1. હવે જુઓ અહીંયા આ બાજુ અનંત લંબાઈ છે અને આ બાજુ પણ અનંત લંબાઈ છે. હું આ બાજુથી જો કોઈ છેડાને જોવાનો પ્રયત્ન કરું તો એ છેડો અહીંયા છેક દૂર હશે, એટલે આ ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. અને આ બાજુ પણ એવું હશે નીચે છેક, તો આ ખૂણો પણ એપ્રોક્સ કેટલા ડિગ્રી? 90 ડિગ્રીનો બને. ઉપર જોવાનો પ્રયત્ન કરો ભાઈ. અહીંયાથી ઉપર જુઓ તો અનંત લંબાઈ છે, તો અનંત લંબાઈ જોવાનો ટ્રાય કરશો. અનંત લંબાઈ જોવાનો ટ્રાય કરશો તો આ ખૂણો તો 90 ડિગ્રી બનશે. થીટા 1 90 ડિગ્રી. નીચે જોવાનો ટ્રાય કરશો તો પણ ખૂણો કેટલા ડિગ્રી? 90 ડિગ્રી જ બને. પડી રહી છે ને ટપ્પી પડે છે. ઓકે, તો સમજો અહીંયા થીટા 1 અને થીટા 2 કેટલા લેવાના? 90 ડિગ્રી લેવાના. બરાબર છે? તો શું થશે જુઓ, કે લેમ્ડા બાય એ સાઇન 90 પ્લસ સાઇન થીટા 2 પણ કેટલા? 90. થીટા 1 90, 2 પણ 90. તો અહીંયાથી 90 90 સાઇન 91 સાઇન 91, તો 2k લેમ્ડા બાય એ જવાબ આવે. આ કયું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું ભાઈ? લંબ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. બરાબર છે ને? કયું? લંબ વિદ્યુત ક્ષેત્ર. આ જ સૂત્ર યાદ રાખજો. આપણે ગોસના નિયમથી પણ અનંત લંબાઈના તાર વડે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. બરાબર છે ને? આ જ સૂત્ર મળશે સિમ્પલ ટ્રીક થી. બરાબર છે? ચલો અહીંયા જુઓ, સમાંતરની વાત કરીએ તો કે લેમ્ડા બાય એ અહીંયા cos theta 2 છે 90 डिग्री, सो cos 90 माइनस cos 90, cos 90 होता है 0, सो समांतर इलेक्ट्रिक फील्ड कितना आया? 0 0 0 0 0 0. ओके ओके, सरस मजानो कॉन्सेप्ट. आनो स्क्रीनशॉट લઈ લો. એક સરસ મજાનો બીજો ક્વેશ્ચન જોઈએ. ચાલો એક બીજો ક્વેશ્ચન સમજો. સાફ કરું છું. ઓકે, क्या से क्या हो गया देखते देखते. હવે સમજો ભાઈ, ધ્યાન આપો સરસ રીતે. મારી જોડે એક સળિયો છે આ રીતે, અને આ સળિયો એક બાજુથી અનંત લંબાઈ ધરાવે છે. આ એક બાજુથી અનંત લંબાઈ, અને એક બાજુ મને લંબાઈ ખબર છે. તો આ છેડાથી એ જેટલા અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? બરાબર છે? આ લંબાઈ કેટલી? અનંત લંબાઈ છે. આના ઉપર ધન વિદ્યુત ભાર ચોક્કસ અને સતત રીતે પથરાયેલો છે અનંત લંબાઈ સુધી. બરાબર છે? કેટલી લંબાઈ સુધી? અનંત લંબાઈ સુધી. તો સમજો હવે આ સળિયાના આ છેડા વડે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે. કેવું હોય? એ લંબ હોય આને. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? લંબ હશે. હવે ઉપર સળિયો નથી, ઉપર હોટ સળિયો, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર સમાંતર નીચે મળતું, પણ અહીંયા તો નીચે છે, તો નીચેના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ મળશે, તો એને સમાંતર ઘટક ઉપરની બાજુ આવશે. પડી ગઈ ખબર? સમાંતર ઘટક કઈ બાજુ આવશે? ઉપરની બાજુ આવશે. પણ હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો લંબ વિદ્યુત ક્ષેત્ર કેટલો? કે લેમ્ડા બાય એ સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. પડી ગઈ ખબર? હવે આ બાજુ ઉપર સળિયો છે જ નહીં, એટલે અહીંયા થીટા 1 કેવા છે? 0. ઉપર હોત તો ખૂણો બનતો ને, ઉપર છે જ નહીં તો ખૂણો બનશે જ નહીં. નીચે અનંત લંબાઈ છે, નીચે અનંત લંબાઈ, તો અનંત લંબાઈ એ જોવા જાવ તો આ ખૂણો કેટલો? થીટા 2 બરાબર 90 ડિગ્રી. ક્યાં વાહ, ક્યાં વાત. પડી ખબર કે ના પડી? મારા મિત્રો જરા મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ કોન્સેપ્ટ સમજાય છે કે નથી સમજાતો. હા કે ના. ખાલી હા ના કરશો ને તો પણ મને ખબર પડી જશે કે તમને આ ટોપિક માટે કોમેન્ટ કરી હતી. બરાબર છે? ઓકે, સમજી લો અહીંયાથી. હવે કે લેમ્ડા બાય એ સાઇન થીટા 1 કેટલા છે? સાઇન 0 પ્લસ સાઇન થીટા 2 કેટલા છે? સાઇન 90 છે. તો આપણને અહીંયાથી કે લેમ્ડા બાય એ મળશે લંબ ઘટક. પડી ગઈ ખબર? અને સમાંતર ઘટક શોધવો હોય તો ઈ સમાંતર બરાબર કે લેમ્ડા બાય એ cos થીટા 2 માઇનસ cos થીટા 1 લખાય. તો આનો જવાબ શું આવે? કે લેમ્ડા બાય એ cos થીટા 2 કેટલા છે? 90, સો cos 90 માઇનસ થીટા 1 કેટલા છે? 0, સો cos 0. પડી ગઈ ખબર કે ના પડી? cos થીટા 1 અને cos થીટા 2 આપણને આઈડિયા આવી જશે. હવે જુઓ અહીંયાથી
k લેમ્બડા બાય a cos 90 નું મૂલ્ય કેટલું થશે 0 અને cos 0 કેટલા થશે 1 થશે. કેટલા થશે ભાઈ 1 થશે. તો k લેમ્બડા બાય a અહીંયા cos 0 નું મૂલ્ય 1 થાય, પણ ડાયરેક્શન થી જો સોચીએ આપણે બરાબર, તો ઉપરની બાજુ છે તો અહીંયા જવાબ કેટલો આવશે 1 જ આવશે. ઉપરની બાજુ છે મૂલ્ય શોધીએ છીએ આપણે બરાબર છે, મૂલ્ય શોધીએ છીએ, cos 0 નું મૂલ્ય 1 જ આવશે. તો અહીંયા પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું k લેમ્બડા બાય a લખી શકાય. માઇનસ છે ભાઈ, કેમ માઇનસ? ઉપરની દિશામાં આપણે શોધ્યું છે નીચેની દિશામાં હતું એટલે પ્લસ મળતું હતું, ઉપરની દિશામાં છે માઇનસ છે બરાબર છે. તો આ દિશા બતાવે છે ખાલી માઇનસ. પડી ગઈ ખબર? શું બતાવે છે ભાઈ? ડાયરેક્શન બતાવે છે. ડન. હવે જુઓ અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળ્યું ઈ લંબ અને એક વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળ્યું ઈ સમાંતર. પડી ગઈ? એક વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળ્યું? θ2 90 ડિગ્રી છે તો cos θ2 90 મૂક્યા, માઇનસ θ1 0 છે તો cos 0 અહીંયા મૂકી લીધા છે. હવે cos 90 નું મૂલ્ય થશે 0 અને cos 0 નું મૂલ્ય થશે 1 બરાબર છે. ઓકે, પડી ખબર? તો એટલા માટે અહીંયા મેં cos 90 0 કર્યા, cos 0 1 કર્યા, પણ આન્સર માઇનસ માં આવે, માઇનસ ડાયરેક્શન બતાવશે ઉપરની બરાબર છે. એટલા માટે મેં પ્લસ મૂલ્ય લીધું છે ખાલી. ઓકે, સમજો. હવે અહીંયા એક ઘટક આ બાજુ આવ્યો, કેટલો છે ભાઈ? k લેમ્બડા બાય a, અને એક ઘટક આ બાજુ આવ્યો એ કેટલો? k લેમ્બડા બાય a. તો પરિણામી આ બાજુ આવશે. તો આ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય? તો નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે ભાઈ? આ બંને સમાન ઘટકો છે અને 90 ડિગ્રી છે, તો જવાબ કેટલો? 2e cos θ બાય 2. બે સમાન મૂલ્યના ઘટકો, બે સમાન મૂલ્યના સદિશો એકબીજાથી 90 ડિગ્રી હોય તો અહીંયા 2k લેમ્બડા બાય a cos 90 બાય 2, તો 2k લેમ્બડા બાય a cos 45, એટલે અહીંયાથી cos 45 1/√2, તો અહીંયાથી √2k લેમ્બડા બાય a જવાબ આવે. આ નેટ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. કોના કારણે ભાઈ? એક બાજુથી ઇન્ફાઇનાઇટ લંબાઈના કારણે આટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળશે, જે પરિણામી આ દિશામાં હશે. પરિણામી આ દિશામાં હશે. પડી ગઈ ખબર? પડી ગઈ ખબર? આના કારણે આ દિશામાં અને છેલ્લા છેડાના કારણે ઉપરની દિશામાં, એટલે પરિણામી આ દિશા મળશે, જે આપણને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવે છે. અને કેટલું? √2k લેમ્બડા બાય a. જો x દિશાનું કીધું હોય તો લંબ એ આટલું હોય, y દિશાનું કીધું હોય તો એ પણ લંબ સમાંતર એ આટલું હશે. ઓકે મિત્રો, ખબર પડી ગઈ? ચલો ફટાફટ સ્ક્રીનશોટ લેશો આનો. આપણે થોડા આગળ જઈએ અને નવા પોઈન્ટ ઉપર ફોકસ કરીએ. ચલો ડન. ઓકે, ડન ડના ડન. ચલો, સમજાઈ રહ્યું છે મિત્રો? ઓકે, તો હવે નવા પોઈન્ટની ચર્ચા કરીશું આપણે. નવા પોઈન્ટની ચર્ચા કરીએ આપણે તો શું મળશે? નવો પોઈન્ટ છે આપણો વિદ્યુત ભારિત રિંગના લીધે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારિત રિંગના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કઈ રીતે મળશે? તો વિદ્યુત ભારિત રિંગના કારણે વિદ્યુત બળ શોધેલું છે. જો એ આવડશે તો આપણને આ પણ આવડશે. કેમ નહીં આવડે? ઓકે, ચલો સમજાઈએ. માની લો કે મારી જોડે એક રિંગ છે. ઓકે, હા શું છે ભાઈ? અહીંયા રિંગ છે. હવે આ રિંગના કારણે મારે અમુક અંતરે x જેટલા અંતરે અહીંયા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને આ રિંગ છે ને એ વિદ્યુત ભારિત છે. આના ઉપર સતત વિદ્યુત ભાર વહેંચાયેલો છે. સતત વિદ્યુત ભાર આ રીતે વહેંચાયેલો છે બરાબર છે. હવે આ સતત વિદ્યુત ભારથી મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય મિત્રો, તો શું કરી શકાય? તો ફટાફટ પહેલા ફોર્સ યાદ કરો. 1 મિનિટ, વિડિયો ચાલુ છે કે નહીં જરા હું ચેક કરી લઉં. તમે લોકો શું કરશો ભાઈ અહીંયા? તમે લોકો શું કરશો અહીંયા? તમે લોકો શું કરશો? ફટાફટ ફોર્સ જોઈ લેશો બરાબર છે ને, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કે અહીંયા આપણી જોડે રિંગના કારણે ફોર્સ શોધવાનું છે, એ ફોર્સ શોધી શકાશે કે નહીં. તો જુઓ, બરોબર ચાલુ છે. ડન. ઓકે, સમજો. હવે માની લો કે મારી જોડે અહીંયા ત્રિજ્યા કેટલી છે? r જેટલી છે. કેટલી છે ભાઈ ત્રિજ્યા? r જેટલી. રિંગની ત્રિજ્યા તો હોય. હવે આ રિંગની ત્રિજ્યા આપેલી હોય, તમને x અંતર આપેલું હોય, તો શું કરવાનું? હવે તો p બિંદુએ શું કરીએ ભાઈ? આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઈએ. શું મૂકી દઈએ ભાઈ? પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઈએ. તો હવે આ રિંગના કારણે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર શું લાગતું હશે ભાઈ? ફોર્સ લાગતું હશે. તો આ ફોર્સ કેટલું હોય યાદ કરીએ. અને ફોર્સ મળી જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આસાન છે. E બરાબર F/Q.
તો જુઓ અહીંયાથી કેટલો ફોર્સ કે ક્યુ ક્યુ એક્સ ભાગ્યા આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 ડન. આટલું ફોર્સ લાગતું તું ભાઈ યાદ આવે છે? મેં સમજાયેલું છે તમને. કોલંબીય ફોર્સ આટલું લાગે. આ રિંગ ઉપર રહેલા લેમ્ડા વિદ્યુત ભાર ક્યુ ઘનતા લેમ્ડા ઘનતા અને ક્યુ જેટલા વિદ્યુત ભારના કારણે આ એકમ ધન વિદ્યુત ભાર ઉપર આટલું ફોર્સ લાગશે. આ એકમ ધન વિદ્યુત ભાર એટલે પરીક્ષણ વિદ્યુત ભાર, બરાબર છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય? F/Q. આ પરીક્ષણ વિદ્યુત ભાર વડે હું ભાગી દઉં તો મને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળશે? K Q તો ઉડી જશે, તો x ભાગ્યા r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેસ ટુ 3/2 આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. કેટલું ભાઈ? અહીંયા x અંતરે આ O બિંદુથી x અંતરે P બિંદુએ આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. પડી ખબર? જો અહીંયાથી x નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ કરી દેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર એ 0. ક્યાં સે ક્યાં હો ગયા? હવે બીજી વસ્તુ, x નું મૂલ્ય 0 કરી દેવામાં આવે તો પણ વિદ્યુત ક્ષેત્ર કેવું? 0. વિદ્યુત ક્ષેત્ર આ P બિંદુને ઉઠાઈને કેન્દ્રમાં લઈ જવું અહીંયા, તો અહીંયા કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? 0. કારણ કે કેન્દ્રમાં ફોર્સ કેવું હતું ભાઈ? 0 હતું. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થશે? 0 થશે ને. તો જુઓ અહીંયાથી આ રિંગ ઉપર વિદ્યુત ભાર પથરાયેલો છે સરસ રીતે, ખૂબ જ સરસ મજાનો. ઓકે, ખૂબ જ સરસ મજાનો વિદ્યુત ભાર પથરાયેલો છે. અને આ રિંગની ત્રિજ્યા જો r આપેલી હોય તો કેન્દ્રમાં O બિંદુએ અથવા તો P બિંદુએ, O બિંદુ હોય P બિંદુ હોય, શું ફરક પડે છે? બિંદુ હોવું જોઈએ, બરાબર છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. અને જો અહીંયા હું કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઉં તો આના ઉપર લાગતું ફોર્સ પણ કેવું થશે ભાઈ? 0 થશે. તો રિંગના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. રિંગના કેન્દ્રમાં દરેક બિંદુએ 0 હશે. જેમ જેમ દૂર જઈશું એમ ઘટતું જશે. કયા સૂત્ર અનુસાર? ખબર પડી ગઈ કે ના પડી? ઓકે મિત્રો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો આનો, જેથી કરીને આપણું કામ ધીમે ધીમે પૂરું થતું જશે, બરાબર છે. ચલો બીજી વસ્તુ સમજો. ખબર પડી ગઈ? બીજી વસ્તુ સમજો કે રિંગના કારણે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ મળે. આ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ શોધી લીધું. મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ મળશે? તો P બિંદુ એ એવી જગ્યાએ મૂકવું જોઈએ કે જે જગ્યાએ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર મહત્તમ ફોર્સ લાગતું હોય. અને યાદ આવે છે ને ભાઈ, મહત્તમ ફોર્સ માટે શું કરતા હતા આપણે? dF/dx. જો F મેક્સિમમ હોય તો આનું મૂલ્ય કેવું થઈ જાય? 0. સમજો હવે. ઓકે, આપણી જોડે રિંગ છે. આ રિંગના ઉપર વિદ્યુત ભાર સતત પથરાયેલો છે. પડી ખબર? આ સતત વિદ્યુત ભાર પથરાયેલો હોય. રિંગની ત્રિજ્યા જો અહીંયાથી r જેટલી હોય, બરાબર છે ને, તો રિંગના કેન્દ્રથી આ x અંતર કેટલું હોવું જોઈએ કે જે અંતરે આ P બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? મેક્સિમમ, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. કેટલું? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. ન્યૂનતમ તો કેન્દ્રમાં મળે 0, ન્યૂનતમ અનંત અંતરે મળે 0, પણ મહત્તમ કીધું છે તો મહત્તમ ક્યાં મળશે? તો યાદ કરી લઈએ થિયરી. અહીંયા હું પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઉં તો આના ઉપર જે ફોર્સ લાગતું હતું એ F બરાબર KQ x ભાગ્યા r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેસ ટુ 3/2, બરાબર છે. આટલું થાય. અને જો આને હટાઈ લેવામાં આવે અથવા તો આપણે આ ફોર્સને આમાં મૂકી દઈએ તો d KQ x ભાગ્યા શું લખાય? r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેસ ટુ 3/2 ડિવાઇડેડ બાય dx બરાબર 0 લખાય. અને આનું સાદુરૂપ આપતા હતા આપણને x નું મૂલ્ય મળતું હતું r/√2. આ યાદ આવી ગયું ભાઈ? r/√2 જેટલા અંતરે x બરાબર r/√2 જેટલા અંતરે f નું મૂલ્ય કેવું હોય? મેક્સિમમ. જે જગ્યાએ ફોર્સ મેક્સિમમ હોય એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પણ મેક્સિમમ હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર જો મેક્સિમમ કરવું હોય તો એના માટે x નું મૂલ્ય r/√2 જેટલું હોવું જોઈએ, પ્લસ ઓર માઇનસ બંને બાજુ, ગમે તે બાજુ જાઓ. રિંગની આ બાજુ પણ એટલું અને આ બાજુ પણ એટલું હોવું જોઈએ. બીજી વસ્તુ
કે પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે r/2√2 જેટલા અંતરે, r/√2 જેટલા અંતરે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, મૂલ્ય પણ શોધવું છે. તો આનો સ્ક્રીનશોટ લો, આપણે જોઈએ. ચલો આપણે સ્ક્રીનશોટ લઈને આને જોઈએ, સોલ્વ કરી દઈએ. બરાબર છે, સમજાઈએ. વિદ્યુત ક્ષેત્ર મહત્તમ કેટલું હોય, તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ જે જગ્યાએ મહત્તમ ફોર્સ ઉદ્ભવે એ જગ્યાએ લાગતું હશે. અને બીજી વસ્તુ, x નું મૂલ્ય કેટલું, r/√2. આટલા અંતરે અહીંયા આપણને મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. અને મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે, તો E બરાબર કેટલું લખો અહીંયાથી, kqx, સ્મોલ q તો ઉડી જશે ને ભાઈ, kqx r² + x² 3/2. હવે આ મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા હું લખું છું ભાઈ કે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર માટે x નું મૂલ્ય કેટલું, r/√2 હોવું જોઈએ. તો અહીંયા x ની જગ્યાએ r/√2 મૂકી દઈએ. x ની જગ્યાએ શું મૂકી દઈએ ભાઈ, r/√2, જેથી કરીને સોલ્યુશન મળી જશે. ઓકે, તો સમજો અહીંયાથી કે kq x બરાબર કેટલા, r/√2 ભાગ્યા r² વત્તા x², એટલે r²/2 એની ઘાત કેટલી, 3/2 લખાય. આનું સાદુરૂપ આપીએ હવે તો E મેક્સિમમ બરાબર, સાદુરૂપ આપો ચાલો, કે kqr/√2 ભાગ્યા r², 2r² પ્લસ r² એટલે 3r²/2 એની ઘાત કેટલી થાય, 3/2 થાય. આ પડી ખબર. હવે આને આ રીતે લખાય, E મેક્સિમમ બરાબર શું લખાશે, kqr ભાગ્યા, સમજીએ અહીંયાથી, kqr ભાગ્યા √2 ડિવાઇડેડ બાય મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ભાઈ, ને E મેક્સિમમ, તો kqr/√2 ભાગ્યા, આને આ રીતે લખું જુઓ, 3r²/2 વર્ગમૂળ અને એનો ઘન લખાય આવું. 3/2 ઘાત એનો મતલબ કે પહેલા વર્ગમૂળ અને એનો ઘન એટલે 3/2 કહેવાય. આ વસ્તુ પડીને ખબર. હવે આનું સાદુરૂપ આપીએ. ચલો જુઓ અહીંયાથી. તો સાદુરૂપ આપીશું તો શું થશે જુઓ, તો E મેક્સિમમ બરાબર kqr/√2 ભાગ્યા r² એનું વર્ગમૂળ r થઈ જાય, એ બહાર આવે પણ સાથે ઘન છે એટલે અહીંયા શું થયું, r નો ઘન બાકી વધ્યો. હવે અહીંયા √3 નો ઘન ભાગ્યા √2 નો ઘન લખાય. તો જુઓ અહીંયાથી, સો મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર kqr ભાગ્યા એક r ઉડાડી દઉં તો અહીંયા શું વધે, r² વધશે, તો r² પડી ગઈ ખબર. પહેલા તો આવું લખું ને, kq/√2 ભાગ્યા આ √2 છે ને, ભાગ્યા r² ઇન્ટુ √3 3 વાર √3 નો ગુણાકાર કરો તો શું થઈ જાય, 3√3 થઈ જાય. 3√3 થશે. પડી ખબર. જુઓ, √3 એટલે બંનેનો ગુણાકાર 3 અને હજુ એક √3, તો 3√3 બરાબર છે, ભાગ્યા √2 એટલે 2√2 લખાય. પડી ગઈ ખબર. આ વસ્તુ ખબર પડી. તો હવે અહીંયાથી √2 પણ ગયા, તો આપણો જવાબ આ 2 ઉપર જતા રહેશે. તો જવાબ શું આવશે, 2kq ભાગ્યા 3√3r². આ આપણને મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું. જોઈ લો, પરિમાણ સરખા છે ને, kq/r². આ 2/3√3 એ તો શું છે, નંબર છે, એનું પારિમાણિક સૂત્ર ના હોય. તો kq/r² આ આપણું મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું ભાઈ. અહીંયા મહત્તમ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે, r/√2 અંતરે 2kq ભાગ્યા 3√3r². આટલું હોવું જોઈએ. બરાબર છે. ઓકે, કેટલા અંતરે, r/√2 અંતર. ડન. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી એનો ગ્રાફ સમજી લઈએ. ઓકે, આનો ગ્રાફ સમજી લઈએ. ચલો જવા દો. ઓકે, હવે આનો ગ્રાફ શું થાય, બરાબર છે. સમજો ભાઈ, બહુ સરસ મજાનો ગ્રાફ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ છે, આપણા માટે ખૂબ જ મહત્વનો છે. ઓકે, આપણા માટે ખૂબ જ મહત્વનો, ઘણીવાર પરીક્ષાની અંદર દોરવાનો પણ પૂછી શકાય. બરાબર છે. જુઓ, આપણી જોડે રિંગ છે, રિંગ ઉપર સતત વિદ્યુત ભાર પથરાયેલો છે. ઓકે, સતત વિદ્યુત ભાર આ રીતે પથરાયેલો છે. રિંગનું કેન્દ્ર એ આપણને O આપેલું છે.
અને આની ત્રિજ્યા કેટલી છે r જેટલી. હવે આ બાજુ હું x અક્ષ લઈ લઉં અને આ બાજુ હું -x લઈ લઉં અને ઉપરની બાજુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્લસ લઈ લઉં અને નીચેની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું લઈ લઉં માઇનસ લઈ લઉં. ઓકે, હવે રિંગના કેન્દ્રથી કેટલા અંતરે x બરાબર r/√2 અંતરે કેવું વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ મળશે. ઓકે, તો અહીંયાથી ગ્રાફ આવો બને અને ધીમે ધીમે શું થાય ઘટતું જશે અને અનંત અંતરે કેવું થઈ જશે 0. જો અહીંયાથી x નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ જાય. બરાબર છે. ઓકે, તો આ r/√2 અંતરે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું અને એ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હતું હમણાં શોધ્યું આપણે 2kq ભાગ્યા 3√3r². આટલું. બરાબર છે. અને બીજી વસ્તુ, જો આ બાજુ આવું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા કેટલા અંતરે ભાઈ આ અંતરે આપણને કેવું મળશે નેગેટિવ મળે અને આ અંતર કેટલું x બરાબર -r/√2 -r/√2. તો અહીંયાથી ગ્રાફ આવો બનશે. પડી ખબર? અહીંયાથી ગ્રાફ આવો બનશે ભાઈ. આ જગ્યાએ આપણને કેવું મળે છે ભાઈ મેક્સિમમ પણ કેવું નેગેટિવ, મેક્સિમમ પણ કેવું નેગેટિવ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે આપણી જોડે કેટલું E મેક્સિમમ પણ -2kq ભાગ્યા 3√3r². પડી ગઈ ખબર? આ માઇનસ આવશે અને ઉપર કેવું આવશે ભાઈ પ્લસ આવશે. આ એનો ગ્રાફ થઈ ગયો. અહીંયા આપણને મેક્સિમમ અંતરે જુઓ આ બાજુ તમે x બરાબર ઇન્ફાઇનાઇટ અંતરે જતા રહેશો તો પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું 0. કેન્દ્રમાં આવી જશો તો પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું 0. પણ મેક્સિમમ આ જગ્યાએ. બરાબર છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. સરસ મજાનો ગ્રાફ છે, બહુ મજા આવે એવો ગ્રાફ છે. ઓકે, ચલો ડન. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એમ કેટલા ઇમ્પોર્ટન્ટ છે સાહેબ? બહુ બધા ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આપણે જેઈ ની પરીક્ષા આપવાની છે, નીટની પરીક્ષા આપવાની, ડોક્ટર બનવાનું છે. આવા જેવા તેવા ડોક્ટર સારા નહીં લાગે. બરાબર છે ને? એટલા માટે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહીએ છીએ અને તમે લોકો ધ્યાન આપો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બધું. ઓકે, ચલો સમજો હવે. समझो હવે. क्या समझे सर, क्या समझे? समझने लायक कुछ है ही नहीं संसार में. सब है भाई, सब है. देखो देखो અહીંયા આપણી જોડે આ રિંગ હતી તો રિંગના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હતું ભાઈ 0. કેવું હતું 0 હતું. હતું ને 0. આ રિંગ ઉપર સતત વિદ્યુત ભાર હોય પણ રિંગને અહીંયા વચ્ચેથી કાપી દઉં તો આટલી બાકી વધે. તો કેન્દ્ર તો અહીંયા છે ને, આની ત્રિજ્યા કેટલી છે આ. તો આ કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? હવે 0 ના હોય. હવે તો રિંગ કપાઈ ગઈ. સમાન વિદ્યુત ભાર હોય બધી બાજુ તો જ વિદ્યુત ક્ષેત્ર 0 થાય. પણ અહીંયા તો સમાન નથી. હવે તો અડધી રિંગ કટ થઈ ગઈ છે. અડધી રિંગ શું થઈ ગઈ? કટ થઈ ગઈ. તો અડધી રિંગના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. ક્યાં બાત છે? તો આ અડધી રિંગના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, તો પોઈન્ટ નું હેડિંગ લગાવી દઈશું સરસ મજાનું કે હાફ રિંગના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. માની લો કે મારી જોડે અહીંયા અડધી રિંગ છે, અડધી રિંગ છે, હાફ રિંગ. ઓકે, આ હાફ રિંગ આપણને આપી છે અને આ હાફ રિંગના કારણે આપણે અહીંયા કેન્દ્ર ઉપર આ કેન્દ્ર છે, આ કેન્દ્રનું હું નામ આપી દઉં P બિંદુ અને આની ત્રિજ્યા છે r. તો આ P બિંદુએ આપણે આ સતત વિદ્યુત ભારના કારણે શું શોધવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ સતત વિદ્યુત ભારના કારણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જો અહીંયાથી હું શું કરું ખબર છે? આખી રિંગના કારણે તો શોધી ના શકાય. જે અડધી આપી છે આપણને એ અડધા વિદ્યુત ભારથી, તમામ વિદ્યુત ભારથી આપણે રિંગ ઉપર વિદ્યુત ક્ષેત્ર ના શોધી શકીએ. આની વિદ્યુત ભાર ઘનતા છે લેમ્ડા અને આના ઉપર q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે આપણે અહીંયા પાથરી દીધો છે. ઓકે, કેટલો વિદ્યુત ભાર છે? q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પાથરી દીધો છે. તો આની વિદ્યુત ભાર ઘનતા કેટલી હોય? લેમ્ડા બરાબર q/l અને l એટલે અડધી રિંગ. તો લેમ્ડા બરાબર q/ અડધી રિંગ પરિઘ કેટલો થાય? આખી રિંગ હોય તો 2πr અને અડધી રિંગ હોય તો ખાલી πr થાય. પડી ગઈ ખબર આટલી? હવે સમજો હું શું કરું ભાઈ ખબર છે? અહીંયાથી એક નાનકડો ટુકડો નક્કી કરું. આટલો નાનકડો ટુકડો જે અહીંયાથી થીટા જેટલા ખૂણે ઉપર છે અને આ નાનકડા ટુકડાનો એંગલ છે d થીટા. બરાબર છે? તો આ નાનકડા ટુકડામાં કેટલો વિદ્યુત ભાર? dl લંબાઈ અને dq વિદ્યુત ભાર હોય. તો આ dq વિદ્યુત ભારના કારણે આ જગ્યાએ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય કેટલું હોય? de જેટલું હોય. પડી ખબર? અને આ de વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય?
તો ડીઈ બરાબર શું લખાય અહીંયાથી જુઓ આ ડીઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો કે વિદ્યુત ભાર કેટલો ડીક્યુ ભાગ્યા અંતર આર છે તો ત્રિજ્યા તો બધી જગ્યાએ આર જ રહેવાની ને ભાઈ તો આર સ્ક્વેર આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે આ નાનકડું વિદ્યુત ક્ષેત્ર મળ્યું આપણે તો પૂરેપૂરું શોધવાનું છે આ તો નાનકડું મળ્યું આપણે તો બધા જ વિદ્યુત ભારના કારણે આ તો નાનકડા વિદ્યુત ભારથી મળ્યું આપણે તો આખી રિંગના કારણે શોધવાનું છે આ જે આપી છે ને આપણને 180 ડિગ્રીની એના કારણે તો સમજો હવે ધ્યાન આપજો ભાઈ આ થીટા ખૂણો છે તો આ બાજુ એક ઘટક વિદ્યુત ક્ષેત્રનો આવશે આ થીટા ખૂણો તો આ પણ કેટલો થીટા હોય અને એક ઘટક આ બાજુ આવે જો આ બાજુ ખૂણો છે તો આ ઘટક બનશે ભાઈ ડીઈ cos થીટા અને એક ઘટક આ બાજુ આવશે કયો આવશે ડીઈ sin થીટા પડી ગઈ ખબર આ બાજુના કારણે ડીઈ cos આમ આવ્યો તો આ બાજુના કારણે ડીઈ cos આમ આવશે એટલે આ ડીઈ cos તો એકબીજાની અસર શું કરશે બધા નાબૂદ કરશે તો આપણે શું કરવું પડે ભાઈ ડીઈ sin થીટા નું રેખા સંકલન કરવું પડશે ડીઈ sin જો cos થીટા તો આ બાજુના કારણે અહીંયા મળ્યો આ બાજુ હોત તો કદાચ ડી cos થીટા આ બાજુ મળતો એટલે આ અને આ બે ઘટક એકબીજાના જતા રહેશે પણ વધ્યા કયા નીચેવાળા અને નીચે કયા છે ડીઈ sin થીટા પડી ગઈ ખબર તો આપણે હવે એક કામ કરીએ ને આ ડીઈ sin થીટા નું સંકલન કરી દઈએ તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગઈ કેટલું ડીઈ sin થીટા સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે ભાઈ અહીંયાથી લઈ અને છેક આ બાજુ સુધી અહીંયાથી લઈ અને છેક આ બાજુ સુધી અહીંયાથી લઈ અને છેક આ બાજુ સુધી એટલે આ બાજુ 0 થી કેટલા ડિગ્રી પાઈ 180 ડિગ્રી 0 થી પાઈ રેડિયન બરાબર છે અહીંયા ડીઈ નું મૂલ્ય મૂકી દઈએ તો જુઓ ઈ નેટ બરાબર ડીઈ કેટલા મળ્યા છે આ રહ્યા કે ડીક્યુ બાય આર સ્ક્વેર તો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ કે ડીક્યુ બાય આર સ્ક્વેર sin થીટા હવે અહીંયા તો ક્યાંય સંકલન કરી શકીએ એવું નથી તો અહીંયા શું કરવું પડશે પેલા ડીક્યુ નું મૂલ્ય મૂકવું પડશે તો ડીક્યુ કેટલા થાય તો ડીક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ ડીએલ લખાય હવે ડીએલ અહીંયા લંબાઈ અને અહીંયા થીટા તો ડીએલ અને થીટા ને કોઈ લેવા દેવા નથી એટલે આ ડીએલ ને પણ આપણે થીટામાં ફેરવવા પડશે તો જુઓ અહીંયાથી આપણી જોડે આવું છે આ ચાપ છે આટલો નાનકડો આ ડીએલ લંબાઈ છે આ આર છે અને આ ડી થીટા છે બરાબર છે ને તો આ ડી થીટા બરાબર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો ડીએલ બરાબર આર ઇન્ટુ ડી થીટા લખાય આનું મૂલ્ય અને આનું મૂલ્ય હું અહીંયા મૂકી દઉં તો શું થાય જુઓ અહીંયા ઇન્ટિગ્રેશન 0 થી પાઈ કે ડીક્યુ કેટલા લેમ્ડા અને એમાં ડીએલ છે તો ડીએલ કેટલા આર ડી થીટા આર ડી થીટા પડી ખબર લેમ્ડા ઇન્ટુ ડીએલ ડીએલ કેટલા છે આર ડી થીટા અહીંયા મૂકી દીધા લેમ્ડા ડીએલ ડીએલ ની જગ્યાએ આર ડી થીટા ભાગ્યા આર સ્ક્વેર sin થીટા એક આર ગયા તો અહીંયા જવાબ આવશે કે લેમ્ડા બાય આર કોમન લઈ લઈએ આપણે તો sin થીટા ડી થીટા પડી ખબર sin થીટા ડી થીટા અને લિમિટ કેટલી 0 થી પાઈ હવે કે લેમ્ડા બાય આર sin થીટા નું સંકલન કરો તો માઇનસ cos થીટા 0 થી પાઈ એકવાર મૂકી દો પાઈ તો જવાબ આવશે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે લેમ્ડા બાય આર કૌંસમાં માઇનસ cos પાઈ માઇનસ cos 0 માઇનસ cos પાઈ માઇનસ cos 0 થાય સમજો રે સમજો ઈ નેટ બરાબર કે લેમ્ડા બાય આર માઇનસ cos અપર લિમિટ કેટલી પાઈ માઇનસ cos 0 લખાય પડી ગઈ ખબર cos પાઈ માઇનસ cos 0 તો અહીંયા કે લેમ્ડા બાય આર માઇનસ cos પાઈ નું મૂલ્ય કેટલું 180 છે ને cos 0 નું મૂલ્ય 1 તો આનું -1 માઇનસ પ્લસ તો અહીંયા જવાબ આવશે પ્લસ અને આ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે 1 cos 0 નું મૂલ્ય 1 થાય 1 + 1 એટલે 2k લેમ્ડા બાય આર તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું 2k લેમ્ડા બાય આર 2k લેમ્ડા બાય આર બરાબર છે ને કેટલું મળશે ભાઈ 2k લેમ્ડા બાય આર તો આ અડધી રિંગના કારણે વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે 2k લેમ્ડા બાય આર અડધી રિંગના કારણે વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે 2k લેમ્ડા બાય આર પડી ખબર ઓકે સ્ક્રીનશોટ લઈ લો આપણે રિંગને હજુ કાપીને ચોથા ભાગની બનાવી દઈએ હજુ કાપીને શું કરીએ આપણે ચોથા ભાગની બનાવી દઈએ તો જુઓ શું થશે લેવાઈ ગયો ભાઈ ઈ સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે ઓકે સમજાઈ રહ્યું છે સરસ મજાનો ટોપિક ચાલી રહ્યો છે તમે લોકો બોર થતા હશો પણ બોર થવા માટે તમારા પાસે કોઈ ઓપ્શન છે જ નહીં પરીક્ષા આપવાની છે આપવી જ પડશે
રસ્તો હોય બીજો તો કાઢી લેજો, બરાબર છે. મમ્મી પપ્પાને પૂછી જોજો પહેલા એકવાર. ઓકે મિત્રો, એકવાર મમ્મી પપ્પાને પૂછી જોજો. ચલો અહીંયા જો હવે આપણી પાસે માની લો કે ચોથા ભાગની રિંગ છે. ચોથા ભાગની રિંગ શું હોય વળી? આવી હોય ચોથા ભાગની આખી રિંગ, એમાંથી કાપી દો આ રીતે. ઓહો હો, કેવી રિંગ બની ગઈ આ? આ રીતે ચોથા ભાગની રિંગ એટલે આવી રિંગ. ઓકે ભાઈ, હવે આ રિંગની ત્રિજ્યા r અને અહીંયા છે બિંદુ p, બરાબર છે. અહીંયા છે બિંદુ p, અહીંયા છે બિંદુ p અને આના ઉપર સતત વિદ્યુત ભાર પથરાયેલો છે. તો આ સતત વિદ્યુત ભારના કારણે આ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? સતત વિદ્યુત ભારના કારણે અહીંયા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો શું કરવાનું? હમણાં જે કર્યું હતું એવું જ કાંડ કરીએ ને આપણે. અહીંયા શું કરીએ? એક નાનકડો ટુકડો નક્કી કરી લઉં અહીંયાથી, અને આ નાનકડા ટુકડામાં ખૂણો કેટલો બનશે? d થીટા, જે ખૂણો અહીંયાથી થીટા જેટલા એંગલે ઉપર છે, બરાબર છે. થીટા જેટલા એંગલે શું છે ભાઈ? ઉપર છે. તો આ નાનકડા ટુકડામાં વિદ્યુતભાર કેટલો? dq. આના ઉપર તો લેમ્ડા અને ટોટલ વિદ્યુતભાર q છે, તો આમાં કેટલો હોય? dq. અને આની લંબાઈ કેટલી? dl. તો આ dq વિદ્યુતભાર કેટલો હોય? તો dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl થશે. ઓકે, પડી ગઈ ખબર? તો આ ટુકડાના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે આ દિશામાં, અને એક ઘટક આ બાજુ આવે, આ થીટા ખૂણો, અને એક ઘટક આ બાજુ આવશે, અહીંયા સાઈન ઘટક આવશે. પહેલા તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? de બરાબર કેટલું લખાય અહીંયાથી? k dq. dq એટલે લેમ્ડા dl ભાગ્યા અંતર કેટલું? r². આટલું વિદ્યુત ક્ષેત્ર હોય. હવે એનો એક ઘટક આ બાજુ આવશે, એક ઘટક આ બાજુ આવશે. પણ જુઓ અહીંયા આ બાજુ જે ઘટક આવશે કયો? de cos થીટા, અને એક ઘટક આ બાજુ આવશે કયો? de sin થીટા. પડી ખબર? આના જેવી રચના જો આ બાજુ હોત અડધી રિંગ, તો આ બાજુ ઘટક મળતો de cos કેન્સલ થઈ જતો. પણ આવું છે જ નહીં, એટલે de cos થીટા કેન્સલ થશે નહીં. આના બે ઘટક આવશે, de cos થીટા અને de sin થીટા. એટલે કે x દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળશે અને y દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળશે. તો અહીંયાથી આપણને x દિશાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? de cos થીટા. અને y દિશાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? de. બંને શોધી લઈએ પછી પરિણામી શોધી લઈએ છીએ. શું ફરક પડે છે ભાઈ? બંને શોધાઈ જાય પછી પરિણામી શોધી લઈએ. તો જુઓ અહીંયાથી પહેલા તો આપણે x દિશાનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો x બરાબર ઇન્ટિગ્રેશન de cos થીટા. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? અહીંયાથી આટલી, અહીંયાથી આટલી. આ કેટલી છે? 0 થી 90 ડિગ્રી. 0 થી π/2 પણ લખાય ભાઈ, એવું જરૂરી નથી કે 90 જ લખાય, બરાબર છે. તો અહીંયાથી ઇન્ટિગ્રેશન 0 થી 90 de કેટલા છે? k લેમ્ડા dl ભાગ્યા r² ઇન્ટુ cos થીટા, સોરી d થીટા, cos થીટા. પણ cos થીટા, થીટા બદલાય છે એટલે cos થીટા નું dl ની સાપેક્ષે વિકલન સંકલન ના થાય, બરાબર છે ને. તો અહીંયા dl ને થીટામાં ફેરવવા પડશે. તો આવું છે. અહીંયા જુઓ, અહીંયા d થીટા છે, અહીંયા શું છે? dl, અહીંયા r. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો dl બરાબર r ઇન્ટુ d થીટા લખાય. તો આ dl નું મૂલ્ય અહીંયા મૂકી દઉં તો આવું થશે. જુઓ અહીંયા ex બરાબર શું લખાશે? 0 થી 90 de બરાબર k લેમ્ડા r d થીટા, dl નું મૂલ્ય મૂકી દીધું અહીંયા, r² ઇન્ટુ cos થીટા. તો એક r ગયા, k લેમ્ડા બાય r બહાર આવી જશે. તો ex બરાબર k લેમ્ડા બાય r ઇન્ટિગ્રેશન 0 થી 90 અને cos થીટા d થીટા. ચલો cos થીટા નું સંકલન શું થશે? cos થીટા નું સંકલન થશે sin થીટા. cos નું સંકલન થશે sin. તો ex બરાબર k લેમ્ડા બાય r sin થીટા થાય તો એકવાર sin 90 મૂકો તો sin 90 નું મૂલ્ય કેટલું? 1 અને sin 0 0. એટલે જવાબ કેટલો આવશે? આટલો આવશે. ભાઈ ડાયરેક્ટ લખ્યું છે મેં, તમે જાતે ટ્રાય કરી શકો છો. આટલી વસ્તુનું sin થીટા નું સંકલન થાય, સોરી cos થીટા નું સંકલન થાય sin થીટા. sin થીટામાં એકવાર અપર લિમિટ sin 90 એટલે 1 અને એકવાર લોઅર લિમિટ -sin 0 એટલે 0, બરાબર છે. તો એકમાંથી 0 બાદ કરો તો 1 વધે, તો k લેમ્ડા બાય r. આપણને x દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. કેટલું મળ્યું? x દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ex બરાબર કેટલા મળી ગયા? k લેમ્ડા બાય r. પડી ગઈ ખબર? k લેમ્ડા બાય r. ઓકે, હવે આપણે y દિશાનું શોધી લઈએ. ચાલો, y દિશાનું વિદ્યુત ક્ષેત્ર ey બરાબર શું છે? d sin થીટા. y દિશા નીચેની બાજુ, આ બાજુ x દિશા છે, આ y દિશા છે. આ રિંગ આ બાજુ આપી હોય તો ભાઈ ચોથો ભાગ આમ ફેરવી દો, બરાબર છે ને. આ રીતે હોય.
તો x દિશામાં મળે અને y દિશામાં મળશે. બરાબર છે? પડી ગઈ ખબર? ઓકે, એટલે રિંગ ગમે તે બાજુ મૂકેલી હોય, ચોથા ભાગનો ટુકડો, આપણને કોઈ ફરક પડતો નથી. ચલો, તો ey આપણી જોડે છે d sin θ. તો ઇન્ટિગ્રેશન d sin θ, અહીંયાથી 0 થી કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. હવે de કેટલા મળે છે? આ રહ્યા, ડાયરેક્ટ આ જ લખું છું ભાઈ, બરાબર ને? આપણે બીજા માથાકૂટમાં પડવું નથી. તો k λ/r ઇન્ટિગ્રેશન 0 થી 90 ડિગ્રી, અહીંયા sin θ d θ લખાય, cos θ હતા અહીંયા, તો અહીંયા શું છે? sin θ. આ ડાયરેક્ટ પદ લખ્યું છે, બરાબર છે? તો અહીંયાથી હવે એકવાર k λ/r sin θ નું સંકલન થાય માઇનસ cos θ, તો અહીંયા હું માઇનસ cos 90 માઇનસ cos 0 લખી શકાય. તો જવાબ શું આવે? k λ/r જ આવશે ને ભાઈ. આનું મૂલ્ય 0, આનું મૂલ્ય 1, તો k λ/r આ પણ y દિશાનો ઘટક મળી ગયો. બરાબર છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ છે. તો જુઓ અહીંયા સમજો, એક વિદ્યુત ક્ષેત્ર આમ મળે છે x દિશામાં, એક આમ મળે છે y દિશામાં, અને બંનેનું પરિણામી આમ મળશે નેટ. તો આ નેટ કેટલું હોય? તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ E નેટ બરાબર √2 k λ/r આટલું થશે. ચોથા ભાગની રિંગ વડે આ ચોથા ભાગની રિંગ વડે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, E નેટ એ કેટલું હશે? આટલું હશે. પડી ગઈ ખબર? ઓકે, તમને પરીક્ષામાં x દિશાનું પૂછાય તો x દિશા માટે આ લખવાનું, અને y દિશાનું પૂછાય તો આ લખવાનું. પડી ગઈ ખબર? બે ઓપ્શન હોય, x દિશા અને y દિશાનું વિદ્યુત ક્ષેત્ર લખો ચોથા ભાગની રિંગ વડે, અને પરિણામી લખો તો પરિણામી કેટલું? આટલું. પડી ખબર? x દિશાનું કેટલું? આટલું. y દિશાનું કેટલું? આટલું. ક્યા બાત હે! બધી જ કુંડલી ખોલી નાખી આ રિંગની. બરાબર છે? ચલો, આ બધું ના કરવું હોય તો એક જનરલ સૂત્ર આપું તમને. એ જનરલ સૂત્રનો ઉપયોગ કરી તમને કોઈ પણ રિંગ આપેલી હોય, 90 ડિગ્રીની રિંગ છે, પેલા 180 ની ભણ્યા, ગમે તે આપેલી હોય, આપણને વિદ્યુત ક્ષેત્ર શોધતા આવડશે. બરાબર? તો આપણે જનરલ ફોર્મ્યુલા સાબિત કરી લઈએ, અને જનરલ ફોર્મ્યુલા ઉપરથી આપણે દરેક પ્રકારની રિંગ શોધવાનો ટ્રાય કરીએ. સ્ક્રીનશોટ લઈ લીધો હશે મિત્રો તમે, બરાબર છે ને? લખી શકો છો. હવે તો તમને આવડી પણ ગયું હશે, મને મારા મિત્રો ઉપર ખૂબ જ ભરોસો છે. ઓકે, ચલો હવે જનરલ સૂત્ર સાબિત કરીએ. બરાબર છે? આ જનરલ સૂત્ર શું છે તો સમજો. આપણને કોઈ આવી રિંગ આપી છે, બરાબર છે, અને આ રિંગના કારણે આ જગ્યાએ હે ને અડધી હોત તો 180 ડિગ્રી હોત. બરાબર છે ને? અહીંયા તો કેવી રિંગ છે આપણી જોડે? ખબર જ નથી ખૂણો. આ ખૂણો ખબર જ નથી. માની લો કે આ ખૂણો છે આલ્ફા. કેટલો ખૂણો છે? આલ્ફા. હવે આલ્ફા 30 ડિગ્રી પણ હોય, 60 ડિગ્રી પણ હોય, ગમે તે હોય, કોઈ જ ફરક પડતો નથી. આપણને sin 30, sin 45, cos 30, cos 45 બધા મૂલ્યો ખબર છે, એટલે મૂલ્ય મૂકીને ગણતરી કરી શકાય. બરાબર છે? જુઓ અહીંયાથી ચાલો, આ બધો ધન વિદ્યુત ભાર અહીંયા પથરાયેલો છે. બરાબર છે? હવે એક કામ કરું, આ રિંગને હું બે ભાગમાં તોડી દઉં. બરાબર છે? બે ભાગમાં શું કરી છે મેં? આને તોડીને ખંડન કરેલું છે. ઓકે, આ રિંગને મેં બે ભાગમાં તોડી લીધી છે. મારે આ બિંદુએ, આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ બાજુનો ખૂણો હું કહી દઉં, -α/2, અને આ બાજુનો ખૂણો કહી દઉં હું +α/2. પણ આવું બધું નથી કરવું. આપણે તો એક કામ કરીએ, અહીંયા નાનકડો ટુકડો નક્કી કરીએ, અને આ નાનકડો ટુકડો અહીંયાથી કેટલો ખૂણો ધરાવતો છે? આટલો dθ. અને આ dθ અહીંયાથી કેટલા ખૂણે છે? થીટા ખૂણે છે. પડાઈ ગઈ ખબર? તો આ dθ ના કારણે અહીંયા dl લંબાઈ છે અને dq વિદ્યુતભાર છે. તો આ ટુકડાના કારણે વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને આ દિશામાં કેટલું? de જેટલું. પડી ગઈ ખબર? તો એક ઘટક આ બાજુ આવશે. જુઓ, આ ખૂણો થીટા છે. હમણાં હાલ આ ભૂલી જાઓ. બરાબર છે? હમણાં હાલ આ ભૂલી જાઓ. ઓકે, આ ભૂલી જાઓ હમણાં, પછી એને સમજીએ. બરાબર છે ને? તો આ થીટા ખૂણો હોય તો આ પણ કેટલો થાય? થીટા થશે. તો એક ઘટક અહીંયા આવશે, કયો? de cos θ, અને આનો એક ઘટક આ બાજુ આવશે, કયો હશે? de sin θ. હવે આ બાજુ ટુકડો છે, એવો આ બાજુ પણ ટુકડો હોઈ શકે અહીંયા. તો આના કારણે પણ બે ઘટક આવશે, એક de cos θ, de sin θ. તો આ de sin θ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો વધશે કયા? બધા આ ઘટક વધશે. પણ de વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો d બરાબર k dq ભાગ્યા આ અંતર r છે. તો અહીંયા પણ ત્રિજ્યા બધે r જ હોય, તો અહીંયા શું લખાય? r² લખાશે. આટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો આનો એક ઘટક અહીંયા આવ્યો, આનો એક ઘટક અહીંયા આવ્યો. તો આપણી જોડે બધા જ ઘટકો કયા છે? હવે de ના
આ એક કોસ ઘટક છે, એક સાઇન ઘટક છે, તો આપણે આ કોસ ઘટકોનું સંકલન કરી લઈએ જેથી કરીને આપણો આન્સર આવી જશે. ઓકે, તો આ જનરલ સૂત્ર થઈ જશે ભાઈ. તો આપણી જોડે નેટ વિદ્યુત ક્ષેત્ર E નેટ બરાબર ઇન્ટિગ્રેશન DE cos થીટા. પણ આપણને હવે આમાં લિમિટ પણ ખબર હોવી જોઈએ. લિમિટ શું લઈશું મિત્રો? તો લિમિટ છે આપણા જોડે, જુઓ આ ખૂણાથી આ બાજુ જઈએ છીએ તો પ્લસ આવશે અને આ બાજુ જઈશું તો માઇનસ, એટલે આ બાજુ ખૂણો છે માઇનસ આલ્ફા બાય 2 અને જો હું આ બાજુ જઉં તો આ થશે પ્લસ આલ્ફા બાય 2, એટલે માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2, માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2. આ બાજુ જઉં તો માઇનસ આલ્ફા બાય 2, આ બાજુ જઉં તો પ્લસ આલ્ફા બાય 2, સેન્ટર આ છે, આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ. તો મારો લિમિટનો જે વિભાગ છે કેટલો થશે? માઇનસ થી લઈ અને છેક પ્લસ સુધી, માઇનસ થી લઈ છેક પ્લસ સુધી, એટલે માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2. પડી ગઈ ખબર? તો હવે આનું સાદુરૂપ આપી દો, ઇન્ટિગ્રેશન માઇનસ આલ્ફા બાય 2 પ્લસ આલ્ફા બાય 2 DE કેટલા છે? k dq r સ્ક્વેર, k dq r સ્ક્વેર અને cos થીટા. પાછા ભરાય અહીંયા dq કેટલા થાય? તો dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl. તો અહીંયા આવું લખાય, ઇન્ટિગ્રેશન માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2 કે લેમ્ડા dl ભાગ્યા r સ્ક્વેર cos થીટા. પણ cos થીટા ને dl સાથે કોઈ લેવા દેવા નથી, એટલે અહીંયા શું લખી રહ્યા આપણે? r d થીટા. યાદ આવે? થોડા બેક કરીને તમે વિડીયો જોજો, હમણાં આ આપણે શોધ્યું હતું, બરાબર છે ને? આ dl બરાબર શું થાય? r d થીટા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, અહીંયા મૂકી દીધા તો એક r ઉડી જશે, તો k લેમ્ડા બાય r 12 લઈ લઈએ. તો ઇન્ટિગ્રેશન માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2 cos થીટા d થીટા. વધ્યું આટલું. હવે cos થીટાનું સંકલન થાય sin થીટા. તો અહીંયા આપણી જોડે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવું આવશે, k લેમ્ડા બાય r કૌંસમાં sin આલ્ફા બાય 2 માઇનસ અપર લિમિટ મૂકી, અહીંયા માઇનસ લોઅર લિમિટ મૂકવાની, તો sin માઇનસ આલ્ફા બાય 2. પડી ગઈ ખબર? આ માઇનસ ચોથા ચરણનો ખૂણો છે, પ્લસ માઇનસ 12 આવી જશે તો આવું થશે, k લેમ્ડા બાય r કૌંસમાં 2 sin આલ્ફા બાય 2 લખાય આવું, બરાબર? બે વાર થઈ ગયા. જુઓ sin આલ્ફા બાય 2 પ્લસ sin આલ્ફા બાય 2, એટલે બે વાર sin આલ્ફા બાય 2, તો અહીંયા આવું લખી દઉં 2 k લેમ્ડા બાય r sin આલ્ફા બાય 2. પડી ગઈ ખબર? તો આપણો જવાબ શું આવી ગયો? 2 k લેમ્ડા બાય r sin આલ્ફા બાય 2. આ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યાં આલ્ફા કોઈ પણ ખૂણો હોઈ શકે. આ સૂત્ર યાદ રાખો, આ આપણું જનરલ સૂત્ર. કોઈ પણ રિંગ આપી હોય, સમજો અહીંયાથી તમને આવી રિંગ આપેલી હોય 90 ડિગ્રી વાળી, બરાબર છે ને? આ 90 ડિગ્રી, અહીંયા વિદ્યુત ભાર હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ મળશે. આ કેટલું હશે? તો E નેટ, આ ખૂણો કેટલો? 90. તો 2 k લેમ્ડા બાય r sin આલ્ફા કેટલા છે? 90 ડિગ્રી, તો 90 બાય 2. હવે આનું સાદુરૂપ આપો, કેટલું આવશે? √2 k લેમ્ડા બાય r. હમણાં શોધ્યું તું ભાઈ, √2 k લેમ્ડા બાય r લખી શકાય આવું. ચલો, આવી ચોથા ભાગની રિંગ હોય, ચોથા ભાગની સોરી 180 ડિગ્રી હોય અહીંયા આલ્ફા, આનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળે? નીચેની બાજુ મળશે. તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું? E નેટ બરાબર 2 k લેમ્ડા બાય r sin આલ્ફા બાય 2, એટલે sin આલ્ફા કેટલા છે અહીંયા? 180. તો 180 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 90. sin 90 નું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો અહીંયા 2 k લેમ્ડા બાય r આવી જશે. અહીંયા તમને કોઈ પણ રિંગ આપેલી હોય તમે શોધી શકો છો. જનરલ સૂત્ર આપણું આ છે. ઓકે મિત્રો, તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આનો, બરાબર છે મિત્રો? ઓકે, ખબર પડી ગઈ? ડન, સરસ. તો આજનું વિદ્યુત ક્ષેત્ર ભાગ 2 નું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે સરસ રીતે ક્વેશ્ચન્સ કર્યા છે, સરસ રીતે પોઈન્ટને સમજ્યા છો. તમારા પરીક્ષામાં હવે ગમે તેવા પ્રશ્નો આવે તમે સોલ્વ કરી શકો છો. તો જે મિત્રો આપણા લેક્ચર ચેક કરે છે, જે જોવે છે, જે ભણે છે, એ લોકો સુધી આ લેક્ચર પહોંચાડવાનું છે, બરાબર છે મિત્રો? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્ર ભાગ 3, અને એ જેઈ માટે ખૂબ મહત્વનું, જે ડબલ ઈ માટે ખૂબ મહત્વનું. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.